નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સમય બદલાયો છે. એક ઘટના છે. જયેશભાઈ અને ગોપીબહેનને બે દીકરા હતા. તેઓ હંમેશા ગૌરવથી કહેતા, અમારે તો રામ લક્ષ્મણ જેવા બે કંધોતર દીકરા છે. સાધન સંપન્ન અને સુખી ઘર હતું. જીવન સરળતાથી વહેતું હતું. પણ માનવીના સંજોગો ક્યારે કેમ બદલાય છે એ કદી કોઈ ક્યાં જાણી શકતું હોય છે. કાળની એક જોરદાર ફૂંક અને જીવનના સઘળા સમીકરણો બદલાઈ જતા હોય છે. કાળ સામે ભલભલા લાચાર બની રહેતા હોય છે. જયેશભાઈના જીવનમાં પણ કંઈક એવું જ બન્યું. સમયનું વાવાઝોડું ફૂંકાયું અને સંજોગો બદલાયા. જયેશભાઈનો નાનો દીકરો 5 વર્ષનો થયો ત્યાં તેમને વેપારમાં ખોટ ગઈ અને આર્થિક સ્થિતિ બગડી. અચાનક મધ્યમ વર્ગની સ્થિતિમાં આવી જવાયું. જોકે જયેશભાઈ કે તેમની પત્ની ગોપીબહેન એમ જલ્દી હિંમત હારે એમ નહોતા. તેઓ વિચારતા કે પોતે બે દીકરાના બાપ છે અને દીકરીઓ જ એમની સાચી મૂડી છે. કાલે સવારે દીકરાઓ મોટા થઈ જશે અને બાપની પાસે ઊભા રહેશે. પછી સમયને પણ બદલાવવું પડશે. મનોમન વિચારો ચાલતા રહેતા અને જયેશભાઈ થાક્યા સિવાય 24 કલાક કામમાં જોતરાઈ રહેતા. ગોપીબહેન પણ ઘરકામ અને દીકરાઓના ઉછેરમાં તેમના અભ્યાસમાં વ્યસ્ત બની રહ્યા. દરેક માતા પિતાની જેમ જીવનની એક એક ક્ષણ સંતાનો પાછળ વપરાતી રહી. પોતાની જાત સુધાને ભૂલી ગયા હતા. દીકરાઓને કોઈ વાતે ઓછું ન આવે, તેમની જરૂરિયાતોમાં કાપ ન મૂકવો પડે માટે પતિ પત્ની બંને સતર્ક રહેતા. આ કારમી મોંઘવારીમાં 4 વ્યક્તિના કુટુંબને સારી રીતે નિભાવવું એ કંઈ ખાવાના ખેલ નથી હોતા. એમાં પહેલેથી સારી રીતે રહ્યા હોય ત્યારે અનેક નાની નાની વાતમાં પણ સમાધાન કરવું પડતું હોય છે. જયેશભાઈ અને ગોપીબહેન એ પોતાની દરેક જરૂરિયાતમાં કાપ મૂકતા રહ્યા, પણ દીકરીઓની સગવડ સાચવતા રહ્યા. અને એમાં પોતે કશું નવું કરે છે કે કંઈ વધારે કરે છે એવો ખ્યાલ તો ક્યાં માતા પિતાને હોય છે. તેમના માટે તો આ બધું સહજ અને સ્વાભાવિક હોય છે. સમય પસાર થતો રહ્યો. દીકરાઓ મોટા થયા, સારું ભણ્યા. યોગ્ય સમય થતાં નોકરી અને છોકરી બંને મળ્યા. ગોપીબાઈને પોતાના બધા ઘરેણા વહુને આપી બધી જવાબદારી પૂરી કરી અને હાશકારો અનુભવ્યો. બંને દીકરાઓની નોકરી બહારગામ હતી, તેથી બંને અલગ અલગ જગ્યાએ સેટલ થયા હતા. એવામાં ફરી એકવાર નસીબનું પાંદડું ફર્યું. જયેશભાઈને અચાનક હમણાં શેર બજારમાં બહુ મોટો ફાયદો થયો. લક્ષ્મી દેવીની ફરી એકવાર કૃપા થઈ. ગુમાવ્યું હતું એ બધું પાછું આવ્યું. જયેશભાઈ અને ગોપીબહેન નસીબનો આ ખેલ પણ જોઈ રહ્યા. તેમણે હસીને પત્નીને કહ્યું, ગોપી, આ ભગવાન પણ ખરો છે નહીં? હવે તો આપણા રામ લક્ષ્મણ કમાતા થઈ ગયા છે. હવે આપણે ક્યાં પૈસાની કમી પડવાની હતી? ઠીક છે, આવતી લક્ષ્મીને થોડી જ ઠુકરાવાય છે, એને તો હંમેશા આવકારો જ હોય ને. આ તો નસીબની બલિહારીની વાત કરતો હતો. પતિ પત્ની સુખ અને શાંતિથી રહેતા હતા. કદીક બંને દીકરા આંટો મારી જતા તો કદીક તેઓ પણ દીકરાના ઘેર આંટો મારી આવતા. પણ હમણાં થોડા સમયથી ગોપીબહેનનું શરીર કથળ્યું હતું. ઉંમર તો એનું કામ કરવાની જ ને. એમાં એક અકસ્માતમાં ગોપીબહેનને મલ્ટિપલ ફ્રેક્ચર થયા. હાથ, પગ અને પહાડીઓમાં ફ્રેક્ચર થયા હતા. નાના મોટા કઈ કેટલાય ઓપરેશન કરાવવા પડે તેમ હતા. ઓછામાં ઓછો 4-6 મહિનાનો ખાટલો તો સાચો જ હતો. પણ આશ્વાસન એક જ હતું કે ગોપીબહેન બચી ગયા એ જ ઈશ્વરની મહેરબાની. જાન બચી તો લાખો પાયે, એના જેવી પરિસ્થિતિ હતી. પૈસાનો કોઈ સવાલ નહોતો, પણ હોસ્પિટલમાં લાંબો વખત રહેવું પડશે એ નક્કી હતું. આવે સમયે માણસની પણ ખોટ પડતી હોય છે. બંને જરૂરી હોય છે. જયેશભાઈ હિંમત હાર્યા નહીં. પોતાને પૈસાની કમી નથી અને માણસોની કમી પણ ક્યાં હતી. આજ સુધી કદી દીકરાઓની મદદની જરૂર નહોતી પડી, પણ આજે
એ જીવનમાં પહેલી વાર દીકરાઓની મદદની જરૂર પડી હતી. જયેશભાઈએ બંને દીકરાઓને ફોન કર્યો. બંને દીકરાઓ તો આવ્યા, પણ એકલા, વહુ સાથે નહોતી. જયેશભાઈને નવાઈ લાગી. આવા સમયે વહુની ખાસ જરૂર હતી, જેથી ઘર સચવાય અને દીકરાઓ નચિંત બની એ બહારનું ને હોસ્પિટલનું કામ સંભાળી શકે. બેટા, વહુ નથી આવી? જવાબમાં બંનેએ પોતપોતાની મજબૂરી રજૂ કરી અને તે આવી શકે તેમ નથી એમ જણાવ્યું. હા પપ્પા, પૈસાની કોઈ જરૂર હોય તો અમે ચારે હાજર જ છીએ. ગમે તેટલો ખર્ચો થાય એની ચિંતા ન કરતા. મમ્મીની સારવારમાં કોઈ એ કસર ન રહેવી જોઈએ. બંનેને જાણ હતી કે પપ્પાને પૈસાની જરૂર તો હવે રહી નથી. ના બેટા, પૈસાની તો ક્યાં જરૂર છે? અત્યારે જો જરૂર છે કોઈ ઘરના માણસોની. બંને વહુ વારા પરથી થોડો સમય આવે તો પણ એ સમય નીકળી જશે. હું એકલો બધે કેવી રીતે પહોંચી શકવાનો? આવા સમયે હોસ્પિટલમાં કોઈની સતત જરૂર પડે. હું ઘર સંભાળું, બહારના ધક્કા ખાવ કે તારી મમ્મીની પાસે રહું, બધું કેમ પહોંચાય? એ તો તમે પણ સમજી શકો છો. પપ્પા, તમારી વાત ખોટી નથી, પણ એમાં અમે પણ શું કરી શકીએ? અમારા સંજોગો એવા છે કે જ્યાંથી કોઈ આવી શકે એમ નથી. શહેરમાં કેટલા પ્રોબ્લેમ હોય છે, અમે અમારામાં પણ પૂરા નથી પહોંચી શકતા. બીજું શું કરી શકીએ? હા, બીજી કોઈ જરૂર હોય તો ચોક્કસ કરીએ. અને પપ્પા, આપણી પાસે પૈસા હોય ત્યારે જોઈતા હોય એટલા માણસો મળી જાય, માટે વધારે ચિંતા કર્યા સિવાય 2 માણસો રાખી લો. એ રસોઈ પણ બનાવી આપશે અને બહારના ધક્કા પણ ખાશે. બસ તમે મમ્મી પાસે રહીને એનું ધ્યાન રાખો. આમાં કોઈ પ્રશ્ન જ ક્યાં છે? અમે અનુકૂળતાએ આવતા જતા રહીશું. આમ આવી બધી વાતો કરી, ધ્યાન રાખવાનું કહી બંને દીકરાઓ એક જ દિવસમાં પાછા ઉપડી ગયા. તેમને તો મનમાં હતું કે પોતાને 2 જુવાન કંદોતર દીકરાઓ અને એમની વહુઓ છે, પછી મારે શી ચિંતા છે? હોસ્પિટલમાં રહેવું, આંટા ફેરા, ડોક્ટરને મળવું, દવા લાવવી, ઘર સાચવવું, રસોઈ બનાવી, હોસ્પિટલમાં ટિફિન પહોંચાડવું, એ બધું છોકરાઓ અને વહુઓ મળીને વારાફરતી ઉપાડી લેશે. પણ દીકરાઓ તો માત્ર મોં બતાવવા આવ્યા હતા. જ્યારે જયેશભાઈથી બોલાઈ ગયું કે બેટા, મેં ને તારી મમ્મીએ આજ સુધી તમારું જ હિત જોયું છે. તમને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, અમારી જરૂરિયાતોમાં કાપ મૂકીને. જયેશભાઈ આગળ બોલી ન શક્યા. તેમનું ગળું ભરાઈ આવ્યું હતું. 2 દીકરાઓનો બાપ આજે લાચાર બની ગયો હતો. જીવનનો સૌથી મોટો સધિયારો આજે પડી ભાંગ્યો હતો. જેની ઉપર બધો મદાર રાખ્યો હતો એ તૂટી ગયો. દીકરાઓએ તો નફટાઈથી જવાબ આપી દીધો હતો. પપ્પા, ભણાવ્યા ગણ્યાવા એમાં તમે નવાઈ નથી કરી. બધા મા બાપ એ પોતાના સંતાનોને ભણાવે જ છે. છતાં તમે એની કિંમત ઈચ્છતા હો તો બોલો, કિંમત આપી દઈએ. કેટલા આપવાના છે અમારે? તમે અમારી પાછળ ખર્ચા હોય એના કરતા વધારે આપીશું. દીકરાઓની આવી વાત સાંભળીને જયેશભાઈનું ચેતન જ એ હણાઈ ગયું. શું જવાબ આપે દીકરાઓની આવી વાતનો? તેમને થયું આવી ખબર હોત તો દીકરાઓને ખબર આપીને બોલાવત જ નહીં. તેમનું મન ભરાઈ આવ્યું. દીકરાઓ તો ફક્ત પોતાની હાજરી પુરાવીને ચાલ્યા ગયા. ગોપીબહેનને જયેશભાઈએ કોઈ વાત જાણવા ન દીધી. બહાનું બતાવી દીધું, પણ ગોપીબહેનને મનમાં સમજી ગયા હતા. દીકરાઓ ફક્ત એક દિવસ માને મોઢું બતાવીને ચાલ્યા ગયા હતા. તેમનો જીવ કકળી ઉઠ્યો હતો, પણ ચૂપ રહ્યા. બોલીને પતિના દુઃખમાં વધારો કરવા નહોતા ઈચ્છતા. છોકરાઓ તો ચાલ્યા ગયા. એકાદ દિવસ જયેશભાઈ મનોમન અફસોસ કરતા રહ્યા, દુઃખી થતા રહ્યા, પણ પછી મન મક્કમ કરીને બધો અફસોસ ખંખેરી
પત્નીની સારવારમાં લાગી ગયા. સદનસીબે જયેશભાઈના અનેક મિત્રો ખડે પગે હાજર રહ્યા. મિત્રોની મદદથી બધું ગોઠવાઈ ગયું. પત્નીની સારવારમાં કોઈ કચાશ જયેશભાઈએ ન છોડી, પણ કમનસીબે ગોપીબહેનને બચાવી ન શકાયા. દીકરાઓના વર્તને તેમને ખૂબ આઘાત આપ્યો હતો. ઉત્તમ સારવાર છતાં કોઈ પરિણામ ન મળ્યું અને 1 મહિના પછી ગોપીબહેન અલવિદા કરી ગયા. જયેશભાઈને દીકરાઓને સમાચાર આપવાનું મન નહોતું, પણ મિત્રોએ પોતાની ફરજ સમજીને સમાચાર આપ્યા હતા. માના મરણના સમાચાર મળતા જ એ બંને દીકરાઓ તેમની વહુ સાથે આવી પહોંચ્યા. જયેશભાઈ દીકરાઓને જોઈ એક શબ્દ ન બોલ્યા. દીકરાઓ તેમને આશ્વાસન આપવા ગયા તો કશું બોલ્યા ન, સિવાય વેદક નજરે તેમની તરફ તાકી રહ્યા. ગોપીબહેનની નનામીને જયેશભાઈએ હાથ સુદ્ધા ન અડાડવા દીધો. કોઈ જરૂર નથી, હું મારી પત્નીની સેવા કરી શકું છું, તો તેને આખરી વિદાય પણ જાતે જ આપીશ. બેટા, મારી પાસે પૈસા પણ છે જ, અને પૈસાથી માણસો મળી જ રહેશે. જીદે ભરાયેલા જયેશભાઈ દીકરાઓને એ ગોપીબહેનની કોઈ અંતિમ વિધિમાં ભાગ ન જ લેવા દીધો. જીવતી માને 1 મહિનામાં જેમણે એક ફોન કરીને ખબર સુદ્ધા નહોતા પૂછ્યા એ દીકરાઓને તે માફ કરી શકે એમ નહોતા. અને ત્યારે આ વાતને 5 વર્ષ વીતી ગયા. જયેશભાઈએ દીકરાઓ સાથે કોઈ સંબંધ ન રાખ્યો. જીવનભર એકલા જ રહ્યા અને આખરે એક દિવસ એ જીવનના શાશ્વત ક્રમ મુજબ દુનિયા છોડી ગયા. દીકરાઓને જાણ હતી કે પિતા પાસે ઘણો પૈસો છે. બધા દોડી આવ્યા, પરંતુ દીકરાઓને જાણ થઈ કે પિતાએ તેમની બધી મિલકતનું ટ્રસ્ટ બનાવી બાળકો માટે કામ કરતી એક સારી સંસ્થાને આપતા ગયા છે ને તે તેના ટ્રસ્ટી તરીકે બધી જવાબદારી મિત્રોને સોંપતા ગયા છે. ત્યારે બંને દીકરાને શું બોલવું તે પણ ન સૂઝ્યું. તેમને તો હતું કે પિતાની મિલકત બીજા કોને મળવાની છે. પિતા તેમના વાલા દીકરાઓનો એ મોહ આમ સાવ છોડી દેશે એવી તો કદી કલ્પના પણ ક્યાં આવી હતી. પણ તેઓ ભૂલી ગયા હતા કે સમય બદલાઈ રહ્યો છે. હવે આજના માતા પિતા સંતાનોના મોહમાં એ અંધ નથી રહ્યા. એ સત્ય સંતાનો જેટલા જલ્દી સમજી લે છે એ તેમના જ હિતમાં છે. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.